મંદિર દેખાય છે ઉજ્જૈનનું, મહાદેવ પાસે જઈએ ફટાફટ. અને આ ખોવાઈ જાય છે, ઘડી ઘડી હાથ પકડી રાખવો પડે છે. આપ भी थोड़ा स्पीड से चलो. मैंने तो सोचा था आपसे जीभ निकल गई. મતલબ ઢાળ છે એટલે ચાલવામાં થોડી. તો આ કેદારનાથ કાઈ નું કહેવાય ભગવાન? આવું છે ને. ના હું તો ખાલી રિક્ષામાં બેહવા આવી. અચ્છા. મંદિરે જાતો. ને આ જ મહાદેવ છે કે મારા પપ્પાનું છેલ્લું ડ્રીમ હતું કે હું મહાકાલેશ્વર જઈશ, એટલે ફરી મમ્મીને પણ લાવવાના છે અહીંયા. તારે ચપ્પલ ચેન્જ કરવા તો કરી લે પલક. એન ટાઈમે તું પછી કહીશ કે મારે ચપ્પલ ચેન્જ કરવાની છે ધમુ. પછી ધમુ એમ કહેશે જલે હાલ પલક, પછી તમને મોગો ચડશે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગની અંદર. તો આજે અમે લોકો છીએ ક્યાં એ તમને થોડી વારમાં કહું, પણ અમારા રૂમે અહીંયા ચા બનાવ્યો છે. જે ચા અમે કદાચ ચીટલી ઉપર મૂકીએ, મતલબ તપેલી લઈને મૂકીને એ ચા નથી આવડતો ને ઇલેક્ટ્રોનિક ચા બનાવે છે. કોને બનાવી? એ ક્યાં હે? ક્યાં પી કોફી મોઢું નહીં માનતા. પાણી હે કો પહેલા એક બધું બગાડ્યું ઓલું. પણ પી કે દિખા કિસ્સા બના. બહુ કડવી છે તો. મીઠી નો લાગી? ખાંડ ખીટી થઈ. આમાં ચા બનાવી બરોબર. કોફી બનાવી, સોરી. ખાંડ ખીટી. ચાખી લે. ચાક કે દિખા. ચાક હજી બનાવી છે તો લઈ આવ ઓલા પણ. નો. સારું, ચાલો પલકારે વાત કરાવો. આ તમે તો ચા બનાવતા હતા ક્યાં ના, એટલે મેં તો ચા સામાન બધા પેક કરી લઈએ, કેમ કે આજે ઉજ્જૈનથી અમારે ઘરે નીકળી જવાનો પ્લાન છે. તો ચાલો ફટાફટ આપણે બધી વસ્તુ ગાડી મૂકી દઈએ. પેલા બધી સવારનો નાસ્તો તમે જોઈ શકો છો, પડીકા. કેમ કે અહીંયા બીજું જમવાનું ખાઈને તો મજા નથી આવતી, બટ ચા મસ્ત મળ્યો આજે. અને ખાસ કરીને વાત એ કહેવાની કે 9 વાગે ગયા અમે દર્શન કરવા જઈએ છીએ. પલક જોડે હું તમને મળાવું. પલક આજે શું કહેવાય, એને ડ્રેસ પહેરો છે ને ના પાડે છે મને દેખાડવાની કે હું હા માણા આવા ડ્રેસ પહેરે છે. બાથરૂમ ખોલું પહેરી છે. બાથરૂમ ખોલું છું. બાથરૂમ લઈ લો, બાથરૂમમાં મને વાહ. છો અરે ગાઈસ કમેન્ટ કરી દેજો કેવો લાગે છે ને. આમ કરજો બધે આમ. જયશુભાઈ ગાડી ઊભી નહીં રહે, જેટલા પડીકા ખાતા ખાઈ લેજો. ગાડી હવે ચાકુ કેમ આવે આમ આટલું? યસ બોસ. રિઝલ્ટ જ ન થાવ. બોસ લીધું કે યસ બોસ કરે સી લોકો. ઉભા રહ્યો બોસ એટલે આમ વાવ, બહારનો નજારો તમે જોઈ શકો છો. લ્યો અહીંયા તો બંધ કરી દીધું. બોલો, મતલબ વ્યૂ એટલો મસ્ત છે. અહીંયા હાઈવે છે. ફાઇનલી હોટલની બહાર નીકળી ગયા છીએ અને એનું લોકેશન જો, વાતાવરણ લોકેશન બોલાઈ જાય છે. અને અમારી ગાડી તો એટલી ગંદી અને આમાં સારી દેખાય છે. પણ પલક આજે રેડી તૈયાર થઈ છે અને મંદિરે જવાનું છે એના માટે. તું તારે ચપ્પલ ચેન્જ કરવા તો કરી લે પલક. એન ટાઈમે તું પછી કહીશ કે મારે ચપ્પલ ચેન્જ કરવાની છે ધમુ. પછી ધમુ એમ કહેશે જલે હાલ પલક, પછી તમને મોગો ચડશે. મોગો ચડશે ને તો ભાઈ બાંધવાન થશે. કાલે ઓકે તો બી ચાલે. સારું, ચાલો તો પલક તૈયાર થઈ ગઈ. ચપ્પલ ચેન્જ કરવાના હતા પણ એને નથી કર્યા, કેમ કે વાંધો નહીં કે ચાલશે. ત્યાં તો આપણે ચપ્પલ મૂકીને જ જવાના છે ને. તો મહાકાલના દર્શન કરવા છે ને. હા, આજે હું ફર્સ્ટ ટાઈમ મહાદેવ પાસે જઈ રહી છું, કેમ કે કોઈ દિવસ ગઈ નથી. ધમુ ફર્સ્ટ ટાઈમ લાવ્યા છે મને. એ ધમુ તો છે ને એકવાર આવી ગયા છે, પણ હું ફર્સ્ટ ટાઈમ આવી. ને આ જ મહાદેવ છે કે મારા પપ્પાનું છેલ્લું ડ્રીમ હતું કે હું મહાકાલેશ્વર જઈશ, એટલે ફરી મમ્મીને પણ લાવવાના છે અહીંયા. તો આ તો અમારું આવવાનું કોઈ શેડ્યુલ નતું કે અમે લોકો અહીંયા આવશું, તોય અમે લોકો આવ્યા છીએ. બધા મુંબઈ સાઈડ લોનાવાલા ગયા, લોનાવાલાથી પછી એક બીજું કામ હતું વચ્ચે બકાવાન ગામ, ત્યાં ગયા હતા. ત્યાંથી પછી મેં ટ્રીપ ગોઠવી. મેં કીધું હાલો સાથે મેં કીધું 200-300 કિલોમીટર જેવું થાય છે, તો મેં તો જઈ આવીએ. તો સાથે મમ્મીને પણ થોડા ટાઈમમાં લાવવા પડશે ને, કેમ કે એ તો આપણને કહેતા હતા. સારું, ચાલો ઈ રિક્ષામાં બેઠો. ના ચાલો ઈ રિક્ષામાં બેઠો. તો આ રિક્ષા કાકા ક્યારની રાહ જોવે છે અમારી. આવું છે ને? ના હું તો ખાલી રિક્ષામાં બેહવા આવી. અચ્છા. મંદિરે જાતો. પાસ અનુરૂપ છે. બહાર નથી જવું તારે? બહાર તો છું. આવું વરે ને ભાઈ, બહાર નથી જવું તારે?
બહારની હવા એકચ્યુઅલી મને છે ને સૂટ નથી કરતી. હરિદ્વારની ફિલિંગ આવે ને ઈ રિક્ષા બેહીને હરિદ્વારની યાદ આવી જાય ઈ રિક્ષા બેઠા ને એટલે આવી જાય ને હરિદ્વારમાં ઈ રિક્ષા બેઠીને જતા એટલા માટે. અમે લોકો છે ને ગેટ આ ચોથો ગેટ છે ને ત્યાંથી આવ્યા છીએ અને અહીંથી નજીક પડશે. अब तो शुरुआत है चलने की, समझ गए ना आप? 4 પગીચા ચડ્યા હતા. 4 હળી ચડ્યા, કેટલા બધા ચડ્યા? ઓહ, હજી ચડવાનું બાકી છે. કાંઈ વાંધો નહીં, ચડે રાખશે એમાં શું મહાકાલેશ્વર. કરવાનું છે તમારે? મારે ના અત્યારે નહીં, આવતા છે. હાલો દર્શન કરી આવી પહેલા, પછી આવીને ત્રિકોણ કરાવું તો કરશું. અહીંયા બધા ત્રિકોણ જ કરાવે. ચલો ફટાફટ ચલો, थोड़ी स्पीड रखो. आप भी थोड़ा स्पीड से चलो. मैंने तो सोचा था आपसे जीभ निकल गई. મતલબ ઢાળ છે એટલે ચાલવામાં થોડી. તો આ કેદારનાથ કાંઈ નું કહેવાય ભગવાન? કેદારનાથ તો વાંધો ના આવે મને, ભગવાને મને એટલી સહન શક્તિ આપેલી છે. તો થોડ રાખ. અરે અહીંયા એકચ્યુઅલી માં મંદિર છે એવું ના કરે, ખરાબ લાગે. મંદિર દેખાય છે ઉજ્જૈનનું. મહાદેવ પાસે જઈએ ફટાફટ. અને આ ખોવાઈ જાય છે, ઘડી ઘડી હાથ પકડી રાખવો પડે છે. ટ્રાફિક જ જામ થોડું ઓછું છે, ઓલા મેં આવ્યા હતા નહીં કરતા તો. સર ચાલો ફટાફટ પ્રોબ્લેમ. हाँ, मोबाइल हमारे साचवाना रहीश. हेलो, जूते डाल दो इसमें सब, हम मंदिर पहुंचने वाले हैं. પલક નાખી દે મારા જૂતા. નિઃશુલ્ક સેવા છે, તમારે જે દેવું હોય એ દઈ દેવાનું અહીંયા. અને મહાદેવ પાસે પહોંચવા જ આવ્યા છીએ. અને અમે લોકો વીઆઈપી દર્શન નથી લીધા. વીઆઈપી દર્શનના 250 રૂપિયા ટિકિટ છે, પણ અમારે વીઆઈપી દર્શન મહાદેવના નથી કરવા. જ્યાં બધા જનરલ કરે છે ને, બધું એમ જ કરવાનું છે. વીઆઈપી દર્શન કરવા કે અહીંયા જ બરોબર છે કરીએ. આજ બરાબર છે, વીઆઈપી દર્શન તો આજે પેલા જેમ આવ્યા હતા નીકળતા ટ્રાફિક કઈ છે જ. ચાલો થઈ ગયું 887 નંબર. ઠીક છે. મંદિર સુધી પહોંચ્યા ને તો પ્રસાદી વાળા અહીંયા પ્રસાદી લઈ લો, પ્રસાદી લઈ લો, પ્રસાદી લઈ લો. કેટલા બધા મેળા. દર્શન કરીને અમે અંદરથી આવી ગયા, પણ ટ્રાફિક એવી થઈ ને કે તમે વાત ના પૂછો. 4 લાઈનની કેટલી લાઈન થઈ. અને અમે એક્ઝેક્ટ અંદર ગયા ને તો શું થયું, હું અલગ થઈ ગઈ, તો હું અલગ થઈ ગયા. અંદર પહોંચ્યા ત્યાં લાઈન અલગ હતી ને છોકરાઓની લાઈન પણ અલગ હતી. તો હું મારી રીતે 2 કિલોમીટર તો અંદર જતી રહી હતી. પછી ધમુ આવી ગયા, પછી બંને સાથે થઈ ગયા અને મહાદેવના દર્શન પણ થઈ ગયા. ત્યાં ગયા તો આરતી ચાલુ થઈ ગઈ. મેં કીધું વાહ, ના પહોંચ્યા આમ બંને ભેગા થયા ને આરતી ચાલુ થઈ ગઈ. સારું ચાલો, હજી અશોકભાઈ ની દર્શન કરવા ગયા, કેમ કે મોબાઈલ અંદર અલાઉ નથી, એના હિસાબે વિડીયો શૂટ નથી લીધો. થોડું ફોટોગ્રાફી આગળ થાય એમ છે તો ત્યાં કરી લઈએ આપણે. ફાઇનલી ગાડી પડી છે, ત્યાં આવે લોકો અમે જઈ રહ્યા છીએ. દર્શન મસ્ત મજાના મહાદેવના થઈ ગયા છે. તમારે એક ફેરી બાજી તને લીધી એમ તો કે ના 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 ના, એવું નથી કર્યું. નથી કીધું. ગરમી કેવી થઈ? હા, ગરમી ગરમી તો થોડી થોડી થાય. હાલો, અમારી રિક્ષા પણ આવી ગઈ છે. એ રિક્ષા એ ફટાફટ એમાં બેસીને હું જવાનો છું એકલો ઘરે જવા માટે. ભાવનગર પહેલા ક્યાંય રોકાવાની છે આજનો દિવસ. એ કાલે ટ્રેનમાં આવવાની છે. આવતી રહી એકલી, આવતી રહીશ. આવતી રહી એકલી આવવાનું કીધું, આવતી રહી. હાલી નહીં આવતી રહે, એવું કાંઈ નથી મને. મને સામું જોતો એક ફેરી હા, જોઈ લીધું. તાજ દેખાડતો તારા. તારું કામ નહીં, તમારે હાલવું તારું કામ. એટલું સીડા થાય એટલું પૂરું થઈ ગયું. કાંઈ નથી. ખબર છે એમ, તાકાત તો બહુ છે, પણ ક્યારેક મને ગુસ્સો દેવડાવી દે. એવા કામ કરે. નાની નાની વાત બાપા બંદર ની જેમ. ઈ તો હું કહેવાય કુળથી આવેલું છે. ઈ તો નહીં, કયા ગુણ કુળથી આવેલા છે? જન્મથી આવેલું. કયું કયા? કુળ મને નથી ખબર, પણ જન્મથી આવેલું. અચ્છા, ઓકે ઓકે. મહાદેવ હર તો હોટેલ અમે લોકો પહોંચી ગયા છીએ ને. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ભાવનગર. અહીંયાથી 650 કિલોમીટર છે. 650 ની 600 600 587 આજુબાજુ છે. 600 કિલોમીટર છે. ઓકે. હવે તો ગાડી તું ચલાવી લઈશ અડધ રસ્તેથી? હા, રોડ સારો મોટો બધો આવશે તો હું ચલાવીશ, નો પ્રોબ્લેમ. તો અહીંથી સૌથી પહેલા તો ઇન્દોર જવું પડશે. ઇન્દોર થી થઈને પછી આપણે નીકળવા થશે. સારું ચાલો બેઠો. 1 મિનિટ હા, ચાલુ રાખજો. વચ્ચે કોણ બેસે છે? જયસુખભાઈ ને વચ્ચે બેહાડો. જયશુભાઈ વચ્ચે વચ્ચે. ઓય વચ્ચે. મજા આવતી હતી ને? એમ કો કેતો તો મને પગ કેરે એટલે તો કાલ જઈશું કેમ કેતો તો કે આ ખોટા છે બધા વચ્ચે. શું કે વચ્ચે સારું જ છે બેહવાનું. વચ્ચે હાલ છે એવું કઈ નથી. તો બદલી જાય, ભાવ બદલી જાય. માણસો ને એટલે બાકી મારે બેહવું પડે ને. હું દેખાય ની સાઈડ માંથી. સારું ચાલો એક ફેરી 1 2 3 હર હર મહાદેવ. બાય બાય. બાય બાય. બાય બાય ઉજ્જૈન. બાય બાય. બાય બાય ઉજ્જૈન. બાય બાય પલક. હર હર મહાદેવ. બાય બાય પલક. તો હર હર મહાદેવ. તો આ 12:30 થઈ ગયા છે ને બધા કોને કોને ભૂખ લાગી પૂછે. તને ભૂખ લાગી? હાલો, એ ભૂખ લાગી આંગળી ઊંચી કરે. આખો હાથ ઊંચો કરો તો ભટકાય છે. હાલો 1 2 કોઈને બીજાને આવ
ઈ હું ડબલ ભૂખ લાગી. ડબલ એક્સ્ટ્રા એક ભૂખ. અત્યારે સોડા કોને પીવી છે? આદિ હોય એક. પીવાની છે. સાદી આપણે પીવાની છે. મારે તો હાદી કડવી ગમી હાલ છે. ગમે હાલ છે ને ઈ છે ગમી. બસ સારું ચાલો તો હવે સોડા પી લઈ પેલા જઈએ. સોડા કોને પીવાની છે? તારે પીવાની? આમ પીવા જઈશું કે નહીં? જસન પીવાની? છે ને, મારે તો ના નથી પીવું. પેટ્રોલ કોને પૂરવાનું છે? પેટ્રોલ આ ભાઈ ને. બધાને હાથ લાગજો. મારે પેટ્રોલ પૂરવાનું છે. ફૂલ કરાવી દો. 2 ફૂલ. ડબલ ફૂલ આલો ભાઈ. ટાંકીના ગ્રાહક થઈ ગયા. મેં કીધું થોડું ઘણું જમી લઈએ કેમ કે પલકને લાગી છે ભૂખ. ક્યારની વળ ખાઈ છે મારી સામુ પણ મને કઈ નથી લાગતી. ભૂખ લાગી હતી ને ના, લે સોડા ને ભૂખ જ. સોડાની ભૂખ તો નથી જમવું તો હાલો બેસો. હવે હાલ ને ખોટું 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 બોલો એમ કે સોરી કે દુખવા માંડ્યું. તો મને કાંઈ નહીં થતું હોય. મેટર સિરિયસ થઈ ગઈ, મામલો મેદાને સીડો છે. ઓહો મારું કઈ લે લે આ દોસ અરર સેડા નીકળી ગયા. ઓબરું હા ગંધારા તમારો. સાવી કેવી ફેરવી પણ તે આ તો મને હબાકા નીકળી ગયા કાનમાં એવું ફેરવું. સે નાક છે શ્વાસ લે જો ઉભર એક નાક શ્વાસ લે નહીં નથી લેવું. નથી લેવું. હાલા જમી લે સોરી જાવ સેડા નીકળી ગયા. છી 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 ગોબલું માલા ગોબલું. સેડા નીકળી ગયા. આ તો જ હરકાઓ તમારો ફ્રેન્ડ જમી લીધું. જમવાના રિવ્યુ લઈ લઈએ. કેમ લાગ્યું શોકભાઈ? સરસ હતું. આ બાજુ આવું મળે એટલે સારું પડે. મળ્યું માવો મોઢામાં. કેમ લાગ્યું પલક તને? સારું હતું જમવાનું. મારા રિવ્યુ બહુ સારું હતું જમવાનું. અહીંયા જમવાનું સારું મળી જાય બહુ મોટી વાત કહેવાય ને આ વખતે પહેલી એવી ટ્રીપ છે કે ટાઈમ ટુ ટાઈમ જમવાનું મળે છે. કોક તો આમાં સારું છે કે વ્યક્તિ એટલા માટે સારું. ચાલો નીકળ્યા. 4 વાગી ગયા છે ને અમદાવાદ હવે કેટલું રહ્યું છે? 200 ને કંઈક 20 કિલોમીટર આસપાસ અમદાવાદ રહ્યું છે. હમણાં બોર્ડર આવી જશે. એલા ભાઈ કકડાઈમાં ને આ તો ચેક પકાવીએ બોર્ડર. ચેકપોસ્ટ આવી ગઈ ને જો અહીંયા ટોયડું બધું આમ તો જો તમે પાછી તોડ્યા બધી ટાઈડ આ રીતના તોડી છે બધી. 4 દાળ આખી આમ આવી રીતના હતી આમ પેક હતી આવી રીતે. તો પેલી તોડી તો એની અરે બીજી આવી રીતના તૂટી. જો આ પણ આમ તૂટી બીજી પણ એમ તૂટી. તો પાછળ 2 પાસ કરી દીધી તો પછી ત્રીજી તોડી ને તો એ આવી રીતના તૂટી. ચોથી તોડી તો આમ તૂટી. મતલબ અહીંયાથી આમ કાપવા ગઈ ને તો આમ તૂટી. આ એક આમ તૂટી એક આમ તૂટી. આ ધમુ હોય ને બેહવા નો દે હખેથી. બોલો હું શું ખાવું છે? બોલ શું ખાવું છે? આમ એક કામ કરવાનું આ દો આવી ગયો. સેન્ડવિચ સેન્ડવિચ ની લત લાગી છે. વેજીટેબલ ચીઝ મસાલા સેન્ડવિચ વેજીટેબલ ચીઝ સેન્ડવિચ. કઈ કામ છે ગાડીમાં? બસ કઈ નહીં, ખાવું પીવું સુઈ જાવું અને બસ. સૂતી નથી આખલે સૂતી નથી. હું ખાવું છું? ભૂખ લાગી ગઈ. પેટમાં ગુરગુર બોલે. સારું કરી દો લાઈટ બંધ. હાલા ખાસ બેન લાઈટ બંધ. મારો મગજ તાજે કામ બંધ કરો. કઈ નથી ઓનલી ફોર સમોસા છે. સમોસા ખાવા હોય તો કયો. સમોસા ઈનો ભાવે. નથી ખાવા. પીઝા છે? પીઝા નથી, ખાલી સમોસા, બાજી કાંઈ છે નહીં. સારું ચાલો બીજે જઈએ. કોકના હાથમાં કેરી છે એ ખાવી. બોલો લઈ દઉં? ના આબરૂ જાહે. હે ઓય તારી ભલી થાય. આંગળી આવી ગઈ કાચમાં. હવે નહીં આવે કરો. હું પણ સેન્ડવિચ ખાવી. મારો હાથ છે. સેન્ડવિચ ખાવી. આગળથી લઈ લઉં. આ ભાઈ તો બા કરી ભાઈ બેન હે બેહતો નથી એક જગ્યાએ તો કાને ન બોલે કા. શું ખાવું? સેન્ડવિચ. આગળથી લઈ લે. ત્યાં હાલે આગળ ખવડાવીશ. મસ્ત ખવડાવ ચાલશે ને? શું કરસ તું કે ને? નથી ખાવી. હા ના બાય. ફાઇનલી અમને લોકોને હોટલ મળી ગઈ છે અત્યારે અને હોટલનું નામ છે હોટલ ઓર્ચિડ ગાર્ડ. અરે શું કામ છે હોટલનું નામ? સેન્ડવિચ થી લેવા દેવા છે એમ. સેન્ડવિચ થી લેવા દેવા છે. એર ની હાલ તો જો થઈ ગઈ. હું તો છે ને આજ ભાઈ પૂરી કરે છે. કેટલી મોજ છે. ગોલ્ડ રિટેવર લઈ જાઓ. મને આવો લેવો હતો. હે
મને એવું લેવું તો નહીં નહીં આ તો મસ્તી તું કરે. મોટી થઈ ગઈ ને. કેટલો મસ્ત કેટલો ક્યુટ છે પણ ઈ એસી ના હિસાબે આમ શું તેના ઉપર એસી છે જો એટલી શું તો છે રાખવામાં પ્રોબ્લેમ એને ઉઠાડો એમ કે ઉઠશે ને એટલે પછી ભાગી જાય ઈ ભાઈ વઈ ગયા ને પૂછવા જતી હતી શું કે ઈધર કઈ ના ગુજરાતી જો ગુજરાત છે ગુજરાત છે આ? હા એટલું બધું ગોલ્ડ રિટેવર બસ ભાઈ ત્યાંનું જાતું જોઈએ જા કેટલું મસ્ત છે ગાઈસ એમ થઈને બક્યું બની ખાઈ જાવ ઈ ખાઈ જાવ ખવાય નહીં ભા નોનવેજ થી હતી એ ઓલા ભાઈ આમ જોવે અરે મતલબ કે જપ્પી હમણાં ઉઠશે ને તો તું જપીને બહાર વહી જઈ સીધી સાચી વાત છે તો હું આઉટ કન્ટ્રી ની બહાર વઈ જઈશ તો એસી में એ મને જોતું જમ્મુ નથી નહીં પછી વાવ કેટલું મસ્ત છે મને દિયો ચમકાવી મૂકી દીધું એને. એ કેટલું મસ્ત છે આ જે રોડ છે ને એ મસ્ત સાફ કરી નાખ્યો છે અહીંયા પોલીસ કેટલા બધા ઊભા છે અહીંયા છે ને અમિત શાહ જે છે ને હું તો નથી ઓળખતી મતલબ ઓછા ઓળખતી તો હું અત્યારે બતાવ્યા ત્યારે ખબર પડી અમિત શાહ એ છે એમ એટલે આમ વિડીયો જોયા હોય તો ખબર છે એટલે એ અત્યારે હમણાં અહીંયાથી ગયા તેમની પાછળ કેટલી કંઈક 50 કે 100 જેવી તેમના પાછળ ગાડી હતી એ ફોર્ચ્યુનર માં હતા મેં જોયા તો હું એ નતા જોયા મતલબ મેં એનું ફેસ ના દેખાણું એમના હેન્ડ હતા ને એ જોઈ ગઈ એમને વ્હાઈટ શર્ટ પહેરેલો છે એવું બધું હતું અને મસ્ત મજાની સેન્ડવિચ ખાધી ને અહીંયા ડોગ અંદર હતો ને મને બહુ જ ગમ્યું સેન્ડવિચ તો ખાતા પછી ખાધી નહીં શું કહેવાય પેલા એને રમાડ્યો સેન્ડવિચ આવી ગઈ ને તો પેલા એક બટકું ખાધું પછી સેન્ડવિચ મૂકી દીધી ને એને રમાડવા ગઈ એને જોઈને મારી ભૂખી મરી ગઈ બોલો એટલા મને ડોગ વાલા લાલ એક દેખાડે તો હવે હું કરશું અમિત શાહ અહીંયા આવેલા છે એ આગળ વીર ગયો તો અત્યારે અમે લોકો જમવા માટે ઊભા છે દર્શનમાં કેમ કે બધાની ટાંકી ખાલી થઈ ગઈ છે અડધી તો હું તો ભાગી ગયા થોડુંક એમરજન્સી એમને આવ્યું હતું ને એટલે એવું ન કહેવાય કા મહાદેવ એટલે મહાદેવ વાળા તો માં આવી ગયા કેવા વાળા તો ઓય એમરજન્સી સારું ચલો મહાદેવ હમણાં મળાવું ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે જમવાનો બ્લોગ નતો લીધો કેમ કે ટ્રાફિક બહુ બધી અંદર હતી તારાપુર થી અમે 10 કિલોમીટર અંદર આવેલા છે એટલે અંદર આવી અને પછી કમસે કમ અમે ફર્યા હશે આ હોટલે જમવા માટે 15 કિલોમીટર 15 આવું 15 જાવું 30 કિલોમીટર ફર્યા હોટલે જમવું કાંઈ ફાવતું આવતું નથી એ પ્રોબ્લેમ ના હોય સાહેબ તો ફટાફટ આપણે અત્યારે ભાવનગર પહોંચવાનું 9:30 થયા એટલે કમસે કમ 12 વાગી જશે કેમ કે હજી બીજે ક્યાંય જમવાનું ફાવતું નથી એનો મતલબ એ નથી કે ભાઈ બીજે તો આવી ગયું છે અહીંયા એટલે આ જગ્યા ઉપર આવીને એટલે અહીંયા જ જમે બીજે ક્યાંય ન જમે એમ કહેવાનો મતલબ એમ આ વખતે શું કર્યું તે સૂપ ક્યારે મંગાવ્યું લોકો જયમાં પેલા સૂપ મગાવે મેં જયમાં પછી સૂપ મગાવ્યું તો ઓલા ભાઈ કન્ફ્યુઝ થઈ ગયા મેં હા મારે જયમાં પછી જ સૂપ જોવે છે એમ તો હું પછી કે એમને જયમું નથી એટલે એને સૂપ જોવે છે તો એ કે અચ્છા ડન ભાઈ જોતા રહી ગયા હતા અમને કેમ એમ મંગાવ્યું મેં તો લેતા હોય એમને જમ્યું નથી સારું ચાલો હેલો મારી પાર્ટી ક્યાં ગઈ હેલો ક્યાં ગયા ફાટી ગુમ ક્યાં ગયા ઓ અમે આવે છે અને અહીંયા જેટલી પણ ગાડી પડી છે ને એમાંથી વધારે ને વધારે જો ખરાબ દેખાતી હોય ને મતલબ કે ગોબરી દેખાતી હોય ને તો મારી ગાડી છે સોરી અમારી ગાડી પલકની ને મારી વધારે સારી ગાડી દેખાતી હોય ને તો એ મારી ગાડી ઈ છે મારી ગાડી થાર બસ આગળ રહ્યો કેટલું બોલવાનું લો લાઈટ વહી ગઈ બસ હવે હાલો આમરો હાલો આપો હાલો લઈ આવું ચૂપ બસ હવે પલક પાસે આવ્યા તો ફાઇનલ અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 1 વાગી ગયો છે રસ્તામાં સુતા આવ્યા હતા ને આ બધો સામાન હજી ઉપર ચડાવવાનો છે તો કાંઈ નહીં ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરી દેજો મારી આંખો ખુલતી નથી હવે મારી ન ખોલી હુઈ ગયો તો કાં શોકભાઈ સિક્યુરિટી હતો તું તો યશો કાકા જાગ્યા ને પછી હું તો લ્યા મેં તો ઈ જાગી જાવ હું પી જાઉં મને તો ખબર હતી કઈ પી ગઈ ભાઈ હાલો
સામાન તો જો અમારો બધાયનું જાણે અમે તો કઈ ક્યાં 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 જઈને ખબર નહીં પડી અહીં આવીને સીધું મેશો આરામ વ્લોગ લીધો તે હાલે આ શું મંગાવ્યું હેન્ડવોશ છે આવું કેવું હેન્ડવોશ આ હેન્ડવોશ છે આ હેન્ડવોશ છે હો હા હેન્ડવોશ છે એક 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 બિસ્કિટ હાથ ધોઈ નાખો જાતો ઈશું ધોઈ દે લાવો લાવો તો મને હું કરો એક લઈ લો તો શું કાલે તો પતકડા સાસા બધા પડી ગયા હાથ ધોઈ આવો તો એક જ થી છે એક થી હાથ ધોવાનો પેલી વાર જોઈ આવા ક્યાંથી શીખે સાવ બધી ઈ મને બધી ખબર પડી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો હાલો ચેનલ સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મહાદેવ બધા એટલે એક એક ગોળી લઈને ભાગ્યા હા પણ થોડી વારમાં કવિ નીચે જઈને વાત કહું આજે ઘર નીકળી જાવ સોરી કાપી નાખવાનું છે આજ એ તો કાપી નાખ્યું કાપી નાખ્યું